હેલો ફ્રેન્ડ્સ, હું છું દર્શક ગજેર. આપ સૌ મિત્રોના ઓનલાઈન સેશનની અંદર સ્વાગત છે. મિત્રો, કેલેન્ડરનો લેક્ચર નંબર 12 કે જેની અંદર આપણે આજે ચર્ચા કરવાના છીએ મિક્સ એમસીક્યુની. અગાઉના સેશનની અંદર એટલે કે લેક્ચર નંબર 11 ની અંદર આપણે મિક્સ એમસીક્યુ જોયા હતા અને આજના સેશનની અંદર પાછા આપણે જે કન્સેપ્ટ ભણ્યા છીએ બરાબર, એ કન્સેપ્ટને સ્ટ્રોંગ કરવા માટે આપણે શું કરશે, મિક્સ એમસીક્યુ રાખશે. અલગ અલગ આપણે ટાઈપ તો ઓલરેડી ભણી ગયા છીએ, પણ પેપરની અંદર કંઈ એવું નહીં કે ભાઈ આ ટાઈપ આવડા પ્રકારનો છે, આ ટાઈપ આવડા પ્રકારનો છે, અને એના માટે આપણે શું કરવું પડશે, એમસીક્યુ સોલ્વ કરશો તો તમને કોન્ફિડન્સ છે એ વધશે. તો એટલે જ આજના સેશનની અંદર આપણે એમસીક્યુ અને એ પાછા કેવા મિત્રો, મિક્સ એમસીક્યુ છે એ સોલ્વ કરવાના છે. ચાલો, સૌથી પહેલો ક્વેશ્ચન મિત્રો તમારી સામે શું કહે છે, તો કે આજે શુક્રવાર છે, તમને એવું કહે છે 849 દિવસ પછી અઠવાડિયાનો કયો દિવસ હશે. તો આવા પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરવાનો હોય તો આપણે કીધું હતું કાંઈ નહીં કરવાનું, સિમ્પલ વસ્તુ કે ભાઈ જે તમને દિવસ આપ્યો હોય ને બસ એને લખી નાખો, એને ભાગ્યા એક અઠવાડિયાના દિવસ કેટલા હોય, 7. બસ પૂરું થઈ ગયું. હાથનો ઘડિયો આવડે કે ન આવડે, બસ ભાગાકાર કરી નાખો, જવાબ આવી જશે. ચેક કરીએ. ચાલો, 7 એકા કેટલા થઈ સાહેબ, 7 થઈ. બચ્યા કેટલા, 1 ઉપરથી ઉતાર્યા 4. 7 દુ કેટલા થઈ ગયા સાહેબ, 14 થઈ ગયા. 0 0 ઉપરથી ઉતાર્યા 9. પાછા કેટલા થશે, 7 એકા 7. મળ્યા કેટલા, 2. આ શેષ મળી 2. તો આજે કયો વાર છે સાહેબ, શુક્રવાર છે. આજે શુક્રવાર છે, એમાં 2 ઉમેરો તો કયો થાય, શનિ નહીં ને રવિવાર થાય. તો 849 દિવસ પછી જોશો ને તો અઠવાડિયાનો કયો વાર હશે, રવિવાર જ હશે. હવે તમને આની જગ્યાએ ગમે એ દિવસ પૂછે ને, 16 આ જ રીતના જ કરવાનું. ક્લિયર થાય. નેક્સ્ટ, 28મી ઓગસ્ટ રવિવારે છે, તો 22 દિવસ પહેલા અઠવાડિયાનો કયો દિવસ હશે. બે રીતે તમે ગણી શકો, બરાબર છે. બે રીતે તમે દાખલો ગણી શકો. જો 28મી ઓગસ્ટે રવિવાર છે તો આ 22 ને તમે ભાગ એવી રીતના પાડો, એક 7 નો ઘડિયો એટલે કોણ, 21 આવશે. વધારાનો કયો, એક દિવસ આવશે. પહેલા કીધો એટલે શું કરવાનું, માઇનસ. ફરીથી જુઓ, બરાબર છે. પેન અને પેપર વગેરે તમે દાખલો ગણી શકો. એને 22 દિવસ કીધા તો 22 દિવસની અંદર 21 છે એ 7 નો ઘડિયો ઘડિયામાં આવે, તો 7 ના ઘડિયામાં આવે તો 21 દિવસ તો કાઢી જ નાખો. વૈધા 1 પહેલા છે એટલે માઇનસ. રવિવારમાં -1 કરો, જવાબ કોણ આવશે, શનિવાર. આ પહેલી રીત. બીજી રીતે તમે આ કરી શકો. જો 28મી ઓગસ્ટે કયો વાર છે, રવિવાર છે, મારે જોઈએ છે કયો, 22 દિવસ પહેલા જોઈએ છે. બસ પૂરું થઈ ગયું. 22 દિવસ પહેલા જોઈએ, ભાગાકાર કરી નાખો. 7 7 તેરી કેટલા થઈ ગયા, 21. બચ્યા કેટલા, 1. પહેલા જોઈએ છે એટલે શું કરવાનું, માઇનસ. પહેલા જોઈએ છે એટલે શું કરવાનું, માઇનસ. બસ પૂરું થઈ ગયું. સમજાય છે. પહેલા જોઈએ છે એટલે -1 કરવાનું. આરામથી તમે સોલ્વ કરી શકો. એક વર્ષ છે એ સોમવારથી શરૂ થાય છે અને મંગળવારે સમાપ્ત થાય છે. તો 16 જાન્યુઆરી અને 15 માર્ચની વચ્ચે કેટલા દિવસ હશે. જો અહીંથી પહેલા તો મને ખબર પડે, મને કીધું છે વર્ષ છે એ સોમવારથી શરૂ થાય ને મંગળવારે સમાપ્ત થાય, તો એવું એક જ વર્ષ આવે. કયું વર્ષ, લીપ વર્ષ. કયું વર્ષ આવે, લીપ વર્ષ છે કે જેની અંદર સોમવારથી શરૂ થતું હોય તો મંગળવારે સમાપ્ત થાય. સોમવારથી શરૂ થાય ને સોમવારે સમાપ્ત થતું એવું લખ્યું હોય તો લીપ વર્ષની જગ્યાએ કયું વર્ષ આવે, સામાન્ય વર્ષ આવે. એટલે જ કીધું ના, નાની નાની વસ્તુ છે એ શીખવાની છે. હવે મને કીધું છે શું, મને કીધું છે કે 16 જાન્યુઆરી અને 15 માર્ચની વચ્ચે કેટલા દિવસ હોય. ચાલો, 16 જાન્યુઆરી, તો જાન્યુઆરીની અંદર કેટલા દિવસો હોય, 31 દિવસો હોય. જાન્યુઆરીની અંદર કેટલા દિવસો હોય, 31 દિવસ. તો બસ 31 માંથી 16 માઇનસ કરી નાખો. 31 માંથી 16 માઇનસ કરશો તો કેટલા થશે, 11 માંથી 6 જાય તો ત્યાં બચે 5, અને 3 માંથી 1 એટલે 2 માંથી 1 એટલે 1, એટલે જાન્યુઆરીના 15 દિવસ, ફેબ્રુઆરી અને માર્ચ. હાલો, ફેબ્રુઆરી અને માર્ચના કેટલા દિવસો થશે. તો ફેબ્રુઆરી કયો છે મિત્રો, અહીંયા ફેબ્રુઆરી લીપ વર્ષ છે. લીપ વર્ષ એટલે ફેબ્રુઆરીની અંદર કેટલા દિવસો હોય, 29 દિવસ હોય. જોજો હમણાં ભૂલ ક્યાં થાય, 29 દિવસ હોય. માર્ચની અંદર 15 માર્ચ સુધી જવાનું છે, પણ વચ્ચેના દિવસો કીધા એટલે 14 આવે. ટોટલ કરીએ જુઓ તો 5 અને 4 9, 9 ને 9 18 નો આટલો વધી આવી 1, 1 ને 2 કેટલા થઈ ગયા, 3, 3 ને 1 4, અને આ વધી 1 એટલે કેટલા, 5. 58 દિવસો થશે. 58 ક્યાં જ, ઓપ્શન નંબર B ની અંદર. પણ ભૂલ ક્યાં કરીએ, મેં હમણાં તમને કીધું ને, ભૂલ અહીંયા કરીએ. 15 માર્ચ જોઈ લે ને એટલે આપણે ઓલો દાખલો ગણતા હતા ને તારીખ ઉપરથી વાર ગોતવા માટે, ત્યાં આપણે ડાયરેક્ટ આ 15 માર્ચ જોઈ લે ને 15 માર્ચ સુધી વયા જાય. પણ અહીંયા જો તમને શબ્દ વાપરો છે, વચ્ચે કીધું છે. કેટલું કીધું છે, વચ્ચે. તો વચ્ચે કીધું હોય
તો વચ્ચે કીધું છે તો 15મી તારીખ કાઉન્ટ ન થાય, એની પહેલાની તારીખ એટલે 14 તારીખ સુધી દિવસો ગણાય. એટલે અહીંયા આપણે ભૂલ કરી બેસીએ. સમજાય છે? એટલે આ ધ્યાન રાખજો. નેક્સ્ટ છે જો ઝોન મંગળવાર એટલે કે 5 જાન્યુઆરી 1965 રોજ જન્મદિવસ ઉજવ્યો હતો તો પછી તે જન્મદિવસ કયા વારે ઉજવશે? એટલે કે કઈ દિવસે પાછો જન્મદિવસ ઉજવશે? કયો? તે જ દિવસે એટલે કયો દિવસ મિત્રો? મંગળવારની વાત થાય છે. શેની વાત થાય છે? મંગળવારની વાત થાય. તારીખ તો આપને ખબર છે બધા જો 5 જાન્યુઆરી છે એટલે બધા ઓપ્શનની અંદર 5 જાન્યુઆરી એટલે એકેય ઓપ્શન નીકળશે તો નહીં. પણ એને શબ્દ વાપરો તો તે જ દિવસે, એનો મતલબ એવો કે એ દિવસે પાછો ફિક્સ હોવો જોઈએ. એટલે કેલેન્ડર છે રિપીટેશન થાય. કેલેન્ડર જે રિપીટ 2 વખત થાય, આપણે ભણ્યા હતા બરાબર. એક તો આંશિક રીતે પુનરાવર્તન થાય અને બીજું પૂર્ણ રીતે પુનરાવર્તન થાય. તો આંશિક રીતે પુનરાવર્તન થાય એનાથી પહેલા દાખલો ગણીએ, કારણ કે બધું જો એની આજુબાજુનું જ આવે છે. તો ચેક કરીએ. 1965 છે. હવે એના પછી કોણ આવે? 66, 67, 68, 69, 70, 71. પછી જોશે વધારે લખશે. 65 કેવું છે? સામાન્ય વર્ષ એટલે સાહેબ 1. 66 સામાન્ય વર્ષ 1. 67 સામાન્ય વર્ષ 1. 68 કોણ છે? લીપ વર્ષ હશે. ચેક કરીએ કે ભાઈ 4 એકા 4 એટલે 2 ને 8. હા, લીપ વર્ષ છે તો 2. 59 પાછું સામાન્ય વર્ષ. 70 પાછું સામાન્ય વર્ષ. 71 સામાન્ય વર્ષ. ચાલો 7 નો ટોટલ કરો. કેટલા થાય? 1 ને 1 2 ને 3 ને 2 5 6 ને 7. અહીંયા સુધી 7 થઈ ગયા. તેનો મતલબ એવો 1971 છે. 1971 એ શું છે? 1971 જે 5 જાન્યુઆરી 1965 છે એના જેવું જ 5 જાન્યુઆરી 1971 જે સામાન્ય વર્ષ હશે. એટલે એના જેવું જ વર્ષ હશે. સાહેબ આ પાર્શિયલી રિપીટ નથી થતું. પાર્શિયલી એટલે આંશિક રીતે પુનરાવર્તન નથી થતું. કેમ ખબર પડી? તો જો અહીંયા 65 છે ને, 65 એ સામાન્ય વર્ષ છે. 71 જે એ સામાન્ય વર્ષ છે. તો પૂર્ણ રીતે પુનરાવર્તન થતું એની રીતે તમારે દાખલો ગણવો તો એ રીતે ગણી શકાય. 65 છે બસ એને 4 વડે ભાગી નાખો. કેટલા થાય? 4 એકા 4. બચ્યા કેટલા? 2 અને 5. 4 6 24. મળ્યા કેટલા? 1. એનો મતલબ એવો લીપ +1 છે. લીપ +1 હોય તો આપણે ખબર છે પછી જોતું હોય તો +6 થાય. પછી જોતું હોય તો શું થાય? +6. 65 માં 6 ઉમેરશો જવાબ આવશે કેટલો? 1971. આ રીતે તમે દાખલો ગણી શકો. આ બેઝિક કન્સેપ્ટ છે, આનાથી દાખલો થાય. નેક્સ્ટ 1 માર્ચે શનિવાર છે તો 1 એપ્રિલે કયો દિવસ હશે? હવે ઘણા આમાં શું કરે ખબર? આખું કેલેન્ડર લખે. એટલે આખું કેલેન્ડર લખવાની જરૂર નથી. એક કન્સેપ્ટ મેં તમને સમજાવ્યો હતો. જો 1, 2 અને 3. સાહેબ મને કેમ ખબર પડશે? તો 1, 2, 3 લખ્યું. માર્ચની અંદર કેટલા દિવસો? 31. તો 1, 2, 3 એ જે વાર હોય ને એ જ મહિનાનો 29, 30 અને 31 તારીખે વાર હોય. તો 1 તારીખે શનિવાર છે તો 29 તારીખે કયો વાર હોય? સાહેબ શનિવાર હોય. 2 તારીખે કયો રવિવાર હોય? તો 30મી તારીખે રવિવાર હોય. 3 તારીખે સોમવાર હોય તો 31 તારીખે સોમવાર જ હોય. મને પૂછ્યું 31 પછી 1 એપ્રિલ તો 1 એપ્રિલે કયો વાર હોય? મંગળવાર હોય. મંગળવાર એટલે ઓપ્શન નંબર ડી આપણો જવાબ થશે. આ કન્સેપ્ટ ઓલરેડી આપણે કીધો હતો બરાબર છે. 52 અઠવાડિયાને એક દિવસ વધારાનો હોય ને એની અંદર આપણે આ કન્સેપ્ટ સમજાવ્યો હતો કે કોઈ મહિનાની 1 તારીખે જે દિવસ હોય ને એ જ દિવસ કયો હોય? 29 તારીખે હોય. 2 તારીખે જે દિવસ હોય એ જ દિવસ 30મી તારીખે હોય. સમજાય છે? અને 3 તારીખે જે દિવસ હોય એ જ કયો? 31 તારીખે દિવસો હોય. મને પૂછ્યું હતું 1 એપ્રિલે તો 1 એપ્રિલે પૂછ્યું હતું તો બસ 1 એપ્રિલે જોતું હોય તો કોણ કરવાનું? 1 એપ્રિલે કોણ આવશે? મંગળવાર. બીજું એ તમે કરી શકો. જો બીજો કન્સેપ્ટ એ કહો 31 છે બરાબર, એ શીખી લો. 31 છે માર્ચની અંદર 31 હોય ભાગ્યા 7 કરો કેટલા થાય? 7 ચોક ના 28. બચ્યા કેટલા સાહેબ? 3. કારણ કે 1 માર્ચથી ચાલુ કરવાનો છે તો આપણે કોઈ પ્રશ્ન નથી. તો બસ આમાં 3 પ્લસ કરજો. શનિવારમાં 3 પ્લસ કરો તો કેટલા થાય? રવિ, સોમ ને મંગળ. તોય જવાબ મંગળ જ આવશે. પણ એ લાઇટ થાય ને તો, નો લાઇટ થાય કઈ ઉપાધિ નથી. આપણે આ રીતે છે એ સોલ્વ કરી શકો. રેડી? નેક્સ્ટ, નિતેશને યાદ છે કે તેમના ભાઈનો જન્મદિવસ ફેબ્રુઆરીની 15મી પછી પરંતુ ફેબ્રુઆરીમાં 18મી તારીખ પહેલા આવે છે
અને જ્યારે તેની બેનને યાદ છે કે તેના ભાઈનો જન્મદિવસ ફેબ્રુઆરીની 16મી તારીખ પછી પરંતુ 19મી તારીખ પહેલા આવે છે, તો ફેબ્રુઆરીની કઈ તારીખે નીતિશનો જન્મદિવસ હશે? હાલો, શું કહે છે? નીતિશના ભાઈને યાદ છે કે 15 ફેબ્રુઆરી પછી કોણ આવે? તો કે 16 અને 17, પણ 18મી પહેલા છે, તો એના બ્રધર એટલે ભાઈને ખબર છે. બરાબર છે ભાઈ? હવે એની બહેન આવશે, એની બહેનને ખબર છે શું? તો કે 16મી પછી કોણ આવે મિત્રો? 17, 18, પણ 19 પહેલા છે એટલે 18 પૂરું થઈ ગયું. તો બસ બેની અંદર જો તો કોમન તારીખ કોણ દેખાય? કોમન તારીખ 17 દેખાય, તો બસ પૂરું થઈ ગયું. તો નીતિશનો જન્મદિવસ કઈ હશે? 17 તારીખ, એટલે કે ઓપ્શન નંબર બી પ્રમાણે હશે. એટલે આવા લાંબા લાંબા ક્વેશ્ચન પૂછે ને આપણે તો ચક્રમમાં ચડી જાય, પણ ખરેખર ગોઠવીએ ને તો આમાં કાંઈ ન હોય. જો ને આમાં કાંઈ નથી, 17 17 બેમાં કોમન આવે, વાત થઈ ગઈ પૂરી. શુક્રવારે એક સભા સ્થળે પહોંચીને, આ મસ્ત ક્વેશ્ચન છે. જો શુક્રવારે એક સભા સ્થળે પહોંચીને મને ખબર પડી કે હું 2 દિવસ વહેલો આવી ગયો, જો હું આવતા બુધવારે પહોંચ્યો હોત તો કેટલા દિવસ મોડું થાય? ઘણા ક્વેશ્ચન વાંચે ને ત્યાં જ ખબર ન પડે સાહેબ હું કહેવા માંગે છે. જો ધ્યાનથી સાંભળો, એને કીધું તું શુક્રવારે એક સભા સ્થળે પહોંચ્યો. આ સભા સ્થળ છે, જોજો, સભા સ્થળ. શુક્રવારે પહોંચીને મને ખબર પડી કે હું 2 દિવસ તો વહેલો આવી ગયો. સભા સ્થળે અહીંયા પહોંચવાનું છે, પણ એવું કે 2 દિવસ વહેલો આવી ગયો, અહીંયા સભા સ્થળે પહોંચવાનો તે દિવસ મને ખબર નથી, પણ એના 2 દિવસ પહેલા આવી ગયો અને તેથી કયો વાર હતો? શુક્રવાર હતો. તો ચેક કરો તો અહીંયા 1 દિવસના 2 દિવસ, અહીંયા કયો વાર હતો? શુક્રવારે હતો. હવે ક્વેશ્ચન સમજો. જો શુક્રવારે એક સભા સ્થળે પહોંચીને મને ખબર પડી કે હું 2 દિવસ વહેલો આવી ગયો, તો સભા સ્થળે પહોંચવાનો તો એના કરતા 2 દિવસ વહેલો આવી ગયો એટલે શુક્રવારે આવી ગયો. અહીંયા કયો વાર હોય? શનિવાર. અહીંયા કયો વાર હોય? રવિવાર હોય. કયો વાર? રવિવાર. હવે એને કીધું છે કે જો હું આવતા બુધવારે પહોંચ્યો હોત, આવતા બુધવારે પહોંચ્યો હોત તો કેટલા દિવસ મોડું થાત? બસ રવિ પછી કોણ આવે મિત્રો? સોમ, મંગળ અને બુધ. જો આ બુધવાર આવી ગયો તો કેટલા દિવસ થાત? જો 1, 2 અને 3, તો 3 દિવસ છે મોડું થયો. 3 દિવસ એટલે કોણ? ઓપ્શન નંબર બી. ક્વેશ્ચનમાં કાંઈ નથી, સિમ્પલ છે. એને કીધું શુક્રવારે એક સભા સ્થળે પહોંચીને મને ખબર પડી, મારે જ્યારે પહોંચવાનો હતો ને 2 દિવસ પહેલા હું ભોગી ગયો હતો, તો 2 દિવસ પહેલા ભોગી ગયો, 2 દિવસ પછી પહોંચવાનો હતો, તો શુક્રવાર પછીના 2 દિવસ કોણ થાય મિત્રો? રવિવાર થાય. પણ એને કીધું કે હું હવે પછીના બુધવારે પહોંચું તો સોમ, મંગળ અને બુધ, તો 3 દિવસ હું મોડો પોગું. મોડો ક્યારે પોગું? 3 દિવસ પછી, એટલે 3 દિવસ મોડું થાય. સમજાય? ક્વેશ્ચન આવો હતો. નેક્સ્ટ, એક રેવન્યુ ક્લાર્કને એક બપોરે અરજી મળી અને બીજે દિવસે તેમણે સિનિયર ક્લાર્કને મોકલી દીધી જે તે દિવસ ઉપર રજા ઉપર હતા. બીજે દિવસે સાંજે સિનિયર ક્લાર્કે અધિકારીને અરજી પહોંચાડી દીધી. અધિકારીએ તે જ દિવસે એટલે કે શુક્રવારે એનો નિકાલ કર્યો, તો રેવન્યુને તે અરજી કયા દિવસે મળી હશે? જો ક્વેશ્ચન લાંબો છે પણ ક્વેશ્ચનમાં કાંઈ નથી. જો ક્વેશ્ચન હવે સમજતા જાઓ. એક રેવન્યુ ક્લાર્ક છે, આ રેવન્યુ છે, એને બપોરે અરજી મળી, બપોરે અરજી મળી. બરાબર? રેવન્યુને હું લખીને કહું રે, બપોરે અરજી મળી. બીજે દિવસે એટલે બીજે દિવસ એટલે +1, એને શું કર્યું? સિનિયર ક્લાર્કને મોકલી દીધી. કોને મોકલી? સિનિયર ક્લાર્કને. જે દિવસે શું હતું? એ રજા ઉપર હતા. અહીંયા એની રજા હતી. શું હતી? રજા. રજા એટલે રવિવાર નહીં હો, રજા એટલે રવિવાર નહીં, પોતે રવિવાર એટલે પોતે રજા ઉપર હતા. એને શું કર્યું? બીજે દિવસે એટલે +1 સાંજે સિનિયર ક્લાર્કને મોકલી દીધી. કોણ છે? સિનિયર ક્લાર્કે અધિકારીને. બરાબર છે? કોને મોકલી દીધી? અધિકારીને. ચાલો, અહીંયા કોણ છે? અધિકારી. અધિકારીને મોકલી દીધી. અધિકારી તે જ દિવસે એટલે કે શુક્રવારે તેનો નિકાલ કર્યો. બસ અધિકારી પાસે ક્યારે પહોંચી? અધિકારી પાસે શુક્રવારે પહોંચેલી. તો શુક્રવાર પહેલા કયો વાર હોય મિત્રો? ગુરુવાર હોય. અને ગુરુવાર પહેલા કયો વાર હોય? બુધવારે હોય. તો રેવન્યુ ક્લાર્કને કયા દિવસે? તો કે બુધવારે છે અરજી મળેલી હતી. ક્વેશ્ચનમાં કાંઈ નહોતું, લાંબુ લાંબુ જ લખાણ હતું. એને કીધું રેવન્યુ ક્લાર્કે બપોરે અરજી મળી. ભાઈ ગમે ત્યારે અરજી મળી ને આપને શું લેવા દેવા, પણ એને કીધું બીજે દિવસે એટલે +1 કર્યો એટલે કેને પડી? તો સિનિયર ક્લાર્કને મોકલી દીધી. સિનિયર ક્લાર્ક આવી ગયું, આખું નામે નથી લખવું. પછી એને કીધું સિનિયર ક્લાર્કને મોકલીને તે દિવસ એ રજા ઉપર હતા રહ્યો, પણ એ રજાનું ખરેખર કાંઈ આપણે કાંઈ કામ નથી. પછી એનું કીધું બીજે દિવસે સાંજે સિનિયર ક્લાર્કે કોને? અધિકારીને મોકલી. તો હાંજે મોકલી. દિવસ આપણે કાંઈ મતલબ જ નથી. હાંજે મોકલો, બપોરે મોકલો, ગમે ત્યારે મોકલો, રોંઢે મોકલો તો મને વાંધો નથી.
હાલ અધિકારીને પહોંચાડી દીધી. અધિકારીને જે દિવસે મળી એટલે કે શુક્રવારે શું કર્યો, પાછો નિકાલ કરી દીધો, મુકાઈ દીધી. બરાબર. તો રેવન્યુ ક્લાર્કને તો શુક્રવારે મળ્યો તો એની પહેલા કોણ હોય, ગુરુવારે, એની પહેલા કોણ હોય, બુધવાર. મારો ભાઈ મારા કરતા 744 દિવસ મોટો છે, જ્યારે મારી બહેન તેના કરતા 90 અઠવાડિયા મોટી છે. જો મારી બહેનનો જન્મ શનિવારે થયો હોય તો મારો જન્મ દિવસ ક્યારે હશે, એટલે કયા દિવસે હશે? જો મારો ભાઈ મારા કરતા, તો આ હું કોણ છું, હું છું, મારા કરતા 744 દિવસ મોટો છે, એટલે અહીંથી આ 744 દિવસ મોટો છે કોણ, તો કે ભાઈ. એને કીધું છે ને હું એટલે હું પોતે. મારા કરતા મારો ભાઈ છે કેટલો, 744 દિવસ મોટો છે. અને એનાય કરતા જો તેનાય કરતા મારી બેન છે 90 અઠવાડિયા મોટી છે. કોણ છે, બહેન છે. અને 90 અઠવાડિયા એટલે દિવસો કેટલા થાય, 9 7 63 630 દિવસ થાય. કારણ કે એક અઠવાડિયાની અંદર દિવસ કેટલા હોય, 7, 9 7 63, 730 દિવસ થાય. અને હવે કીધું મારી બેનનો જન્મ દિવસ શનિવારે છે. આ બધા મોટામાં ચાલે છે, મોટામાં. આમ જાય તો શું થાય, નાનું. આમ બધું મોટું ચાલે છે. તો મારી બેનનો જન્મ દિવસ શનિવારે હોય તો મને ખબર પડે ભાઈનો દિવસ એ જન્મ દિવસ શનિવારે આવે. કેમ સાહેબ? કારણ કે અઠવાડિયા કીધા છે, અઠવાડિયામાં કાંઈ ફેર ન પડે, અઠવાડિયામાં કાંઈ ફેર પડે નહીં. બસ હવે અહીંથી અહીંયા સુધીમાં, આ ભાઈથી અહીંયા સુધીમાં વધારાના દિવસો ગોતી લ્યો. વધારાના દિવસો કેટલા થશે? બસ પ્રેમથી 7 હારે ભાગાકાર કરી નાખો, જવાબ મળી જશે. ચાલો કેટલા થશે, 7 એકા 7, કેટલા મળ્યા, 0. ઉપરથી ઉતાર્યા 4, ભાગ નહીં આલે એટલે પાછો 0, 44. 7 6 કેટલા થઈ ગયા, 42. મળશે કેટલા, 2. એનો મતલબ એવો મારા ભાઈ કરતા 2 દિવસ હું નાનો છું. કારણ કે આમ મોટું હાલે તો આમ નાનું હાલે. તો મારા ભાઈ કરતા હું 2 દિવસ નાનો છું. ભાઈનો જન્મ દિવસ શનિવાર હોય, એના પછીના 2 દિવસ કોણ આવે, રવિ ને સોમ. તો મારો જન્મ દિવસ ક્યારે હશે મિત્રો, સોમવારે હશે. સોમવાર એટલે ઓપ્શન નંબર સી. કારણ કે અહીંયા તો શનિવારે બેનનો જન્મ દિવસ છે, તો ભાઈનો જન્મ દિવસ એ શનિવારે જ હોય. કારણ કે અઠવાડિયા છે, અઠવાડિયામાં વાર પાછો એનો એ જ આવે. તો મારે ગોતવાનું છે 744માં, અથવા તમે એ કરો 630 ભાગ્યા 7 કરશો ને, શેષ 0 જ આવે. શેષ 0 એટલે હોય એનું એ જ થાય. હોય એટલે કોણ, શનિ હતું તો શનિવાર જ આવે. મારે જોઈએ છે મારો જન્મ દિવસ. તો પેલા તો હું મારા ભાઈ કરતા કેટલો નાનો છું, 106 અઠવાડિયા માથેના બીજા 2 દિવસ. તો અઠવાડિયામાં જ મને ખબર છે, કાંઈ વાંધો નથી. દિવસ કેટલા છે, 2 દિવસ નાનો છું. તો શનિવાર કરતા પછીના 2 દિવસે મારો જન્મ થયો હશે, તો શનિવાર પછીના 2 દિવસ એટલે કોણ આવે, સોમવાર આવે. નેક્સ્ટ, 15 ઓગસ્ટ 1996ના રોજ ગુરુવારના રોજ સ્વતંત્ર દિવસ છે, ઉજવણી કરવામાં આવેલી છે. તો 1996નો પ્રથમ દિવસ કયો હશે? પ્રથમ દિવસ એટલે જાન્યુઆરીની વાત કરે છે. 1996નો પ્રથમ દિવસ એટલે મિત્રો 1 જાન્યુઆરીની વાત થાય છે. તો 1 જાન્યુઆરીની વાત થતી, બસ પૂરું થઈ ગયું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, પછી મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ. બસ જાન્યુઆરીની અંદર કેટલા હોય, 31 દિવસ હોય. ફેબ્રુઆરીની અંદર 1996 પહેલાં તો લીપ વર્ષ છે, સામાન્ય વર્ષ ચેક કરો તો કે ભાઈ 4 દુ 8 એટલે 1 અને 16 લીપ વર્ષ છે તો 29 આવશે. માર્ચની અંદર 31, એપ્રિલમાં 30, મેમાં 31, જૂનમાં 30, જુલાઈમાં 31. એપ્રિલની કઈ તારીખ છે મિત્રો, 15 છે. આપણે શું કરવાનું, 14 સુધી જવાનું, એટલે 14 ઓગસ્ટની કઈ 14 સુધી જવાનું. કારણ કે 15મી તારીખે તો ગુરુવાર છે, તો આપણે ઊંધું હાલવાનું. બસ પૂરું થઈ ગયું. કરતા જાઓ. અહીં કેટલા થશે, વધારાના દિવસો કેટલા થાય, 3, 29માં 1, 3, 2, 3, 2, 3, 0. બસ હિસાબ કરો કેટલા થઈ ગયા. જો ઊંધા હાલો એટલે માઇનસ હો, કારણ કે જો ઓગસ્ટમાંથી જાન્યુઆરીમાં જાવ છો એટલે ઊંધા હાલો એટલે માઇનસ. આપણી ખબર હતી, કન્સેપ્ટ કીધો હતો. 7નો હિસાબ કરો, જો 3 ને 3 6 ને 1 7, 2 ને 2 4 ને 3 7. એનો મતલબ એવો -3 હાલવાનું. હાલો ગુરુવાર છે, ગુરુવારમાં -3 કરો તો કયા થાય, ગુરુવાર પેલા બુધ, પછી મંગળ અને પછી કયો વાર આવશે, સોમવાર આવશે. બરાબર છે, સોમવાર. સોમવાર ક્યાં છે, ઓપ્શન નંબર બી માં છે. ચાલો રેડી. આ ગણતરી ઓલરેડી આપણે શીખેલા છીએ. જો મહિનાનો 7મો દિવસ છે એ શુક્રવાર હોય તો તે મહિનાનો 22મો દિવસ કયો હશે? હાલો 7મો દિવસ શુક્રવાર છે. જો હવે હમણાં જ ભણ્યા હતા, 22 એટલે કોણ થાય સાહેબ, 21 + 1 થાય, તો વધારાનો 1 દિવસ થાય.
અહીંયા શુક્રવાર કીધો તો મહિનાનો 22મો દિવસ કીધો છે, બસ પૂરું થઈ ગયું. 21મો દિવસ એ કયો વાર? શુક્રવાર હોય, તો આ વધારાનો એક દિવસ તો શુક્ર પછી કયો વાર આવે? શનિવાર આવે. તો 22મો દિવસ કયો હશે? શનિવાર હશે. ઓપ્શન નંબર બી. અથવા તો તમે તારીખનો તફાવત લઈને કરી શકો, પણ આ તમને ઈઝી પડશે. સમજાય? કારણ કે 22ની અંદર 21 તો ઓલરેડી આવી જાય, તો 21મો દિવસ એ શુક્રવાર હોય, તો 22મો દિવસ એટલે આપ કયો હશે? શનિવાર હશે. નેક્સ્ટ, મનોજ પોતાનો જન્મદિવસ 25 સપ્ટેમ્બર 2021ના શનિવારે મનાવે છે, તો હવે પછી તે કયા વર્ષે તેનો જન્મદિવસ ફરી શનિવારે મનાવશે? કેલેન્ડર રિપીટેશન થાય છે. કેલેન્ડર રિપીટેશન થાય એટલે મને ખબર પડે કે સાહેબ આની અંદર આંશિક રીતે અથવા તો પૂર્ણ રીતે પુનરાવર્તનનો કન્સેપ્ટ છે એનો ઉપયોગ થાય. પહેલાં આપણે જનરલ એમનો દાખલો ગણી લઈએ, કારણ કે બહુ નજીકના ઓપ્શન છે. તો નજીકના ઓપ્શન છે, બસ ગણી લ્યો કેટલા થાય? 2021, પછી આવે 22, પછી 23, 24, પછી 26 અને છેલ્લે 27 સુધી વયા ગયા. હવે આપણને ખબર 2021 છે એ સામાન્ય વર્ષ છે, તો વધારાનો દિવસ 1, અહીંયા 1, 2, 3 ને 2 5, આ 6 અને આ 7, બસ પૂરું થઈ ગયું. તો હવે પછીનું વર્ષ કયું આવશે? 2027 આવશે, કે ત્યારે પાછો શનિવાર આવશે. 2027 એટલે ઓપ્શન નંબર ડી. બરાબર છે? 2027 એટલે કોણ આવશે? ઓપ્શન નંબર ડી. અને આ લીપ +1 જ છે. બરાબર? આગળ હમણાં આપણે સમજ્યા હતા 21 એટલે કોણ થાય? 4, 5, 20 મળ્યા કેટલા? 1. તો આ લીપ +1 હોય, લીપ +1 હોય તો +6 ઉમેરવા. તો 2021માં +6 ઉમેરશો, જવાબ કેટલો આવે? 2027. તો આ રીતે ન ગણો તો આ રીતે ગણાય, પણ આ તમને હેલું પડે. બરાબર? વર્ષ તમે ગણતા જાઓ તો ડાયરેક્ટ થાય, અને પેન પેપર વગર સોલ્વ કરવો હોય ને તોય થઈ જાય. કારણ કે 21 થી 22, 21 સામાન્ય વર્ષ, 22 સામાન્ય વર્ષ, 23 સામાન્ય, 24 લીપ વર્ષ છે, 24માં 2 આંગળી કરી દેવાય, 5 થઈ ગયા. 26 સામાન્ય વર્ષ, તો હવે કોણ આવે? 27 જ આવે. બરાબર છે? તો આ રીતે તમે ગણી શકો ડાયરેક્ટ. 21, 22, 23ના કન્સેપ્ટથી ડાયરેક્ટ થઈ જાય. નેક્સ્ટ, વર્ષ છે 1872 જેવું કેલેન્ડર હવે પછી કયા વર્ષે આવે? 1872 જેવું. જોજો આપણે કેવું કરશું ભાઈ, અહીંયા કાંઈ ચોખવટ નથી. બરાબર? અહીંયા કંઈ ચોખવટ નથી. આગળનામાં જો અહીંયા સપ્ટેમ્બર કીધો તો આપણને ખબર છે આંશિક રીતે પુનરાવર્તનમાં ક્યારે થાય? આંશિક રીતે પુનરાવર્તન હોય તો આપણને ખબર જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો હોય તો આપણને લાગુ પડે. અહીંયા તો વર્ષ જ નથી, મહિનો જ નથી, વર્ષ તો છે, મહિનો જ નથી, તો આપણે શું કરશું? બસ પૂરું થઈ ગયું. મહિનો ન હોય તો છેલ્લી 2 આંકડીને પકડો. છેલ્લી 2 આંકડી કોણ છે? 72 છે. એને ભાગ્યા 4 કરો તો કેટલા થાય? તો કે ભાઈ 4 એકા 4, બૈચા કેટલા સાહેબ? 3, ઉપરથી ઉતાર્યા 2, 4 8 કેટલા થઈ ગયા સાહેબ? 32. જવાબ કેટલો આવશે? 0 0. તો આપણને ખબર છે આ લીપ વર્ષ થયું. લીપ વર્ષ હોય તો એમાં +28 કરવા. ટેબલ યાદ છે ને? +28 -28 +6 ક્રોસમાં -6 +11 +11 -11 -11. બરાબર? ટેબલ આપણે ઓલરેડી કીધું હતું. તો બસ આમાં +28 કરો કેટલા થાય? જોજો મજા આવશે. 8 ને 2 10, વધી આવી 1, 7 ને 2 કેટલા થાય મિત્રો? 7 ને 2 9 ને 1 10, વધી આવી 1, 8 ને 1 9, 1 ના 1, જવાબ 19 આવે. 19 ઓપ્શનમાં આપ્યું હોય, આ ટીક કરી નાખ્યું, જવાબ ઈ નથી આવતો. આ દાખલો પૂછાયેલો છે, જવાબ ઈ નથી આવતો. સાહેબ કન્સેપ્ટ બરોબર છે, દાખલો બરોબર કર્યો, છતાંય જવાબ નથી આવતો. આમાં જવાબ ઈ નથી આવતો. જવાબ કેટલો આવે છે? 1912. આ પૂછાયેલો દાખલો છે. સાહેબ કાયદેસર દાખલો ગણ્યો, જવાબ 1900 આવે, પણ 1900 નથી આવતો. કેમ? તો જ્યારે આવું થાય ને ત્યારે, જો હમણાં હું પ્રૂવ કરીને દેખાડું, સાબિતે આપણે કરીએ. આવું થાય કેમ ખબર પડી સાહેબ આ જવાબ નથી આવતો? કારણ કે 1872 છે ને લીપ વર્ષ છે, તો હવે પછીનો જે તમે ઉમેરો ને એ લીપ વર્ષ જ આવે. અને લીપ વર્ષ વાળું એક જ છે, કોણ? 1912. કોણ છે? 1912. કારણ કે અહીંયા લીપ વર્ષ છે, તો લીપ વર્ષની સામે લીપ વર્ષ જ આવે. પૂર્ણ રીતે પુનરાવર્તન કેલેન્ડર થતું હોય ને એમાં, તો લીપ વર્ષની સામે લીપ વર્ષ જ આવે. તો 1872 લીપ વર્ષ છે, સામે લીપ વર્ષ જ આવવું જોઈએ. 1900 છે એ લીપ વર્ષ નથી. તો સાહેબ આવું બને તો શું કરવું? તો કાંઈ નહીં કરવાનું, સિમ્પલ +28 ની જગ્યાએ 40 ઉમેરવા. કેટલા? 40. જો 40 ઉમેરો, કેટલા થઈ ગયા? 2 ના 2, 7 ને 4 11 નો એકડો, વધી 1, 18 ને 19, જવાબ આવી ગયો 1912. આ ખાસ મગજમાં રાખી લેજો, આવો દાખલો પૂછાયેલો છે. બરાબર? નો આવે તો આપણે શું કરવું? +40 ઉમેર લેવા.
હવે જો તમને સાબિત કરીને દેખાડું, જો અહીં મેં લખ્યું છે 72 કેવું છે મિત્રો, 72 જે લીપ વર્ષ છે, 73 સામાન્ય વર્ષ, 74 સામાન્ય વર્ષ, 75 સામાન્ય વર્ષ, 76 કેવું છે લીપ વર્ષ છે એટલે 2, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 92 ને આ 93, 94 આપણે એ જ કરીએ છીએ સામાન્યમાં 1, લીપ વર્ષમાં 2, આ 95, આ 96, 97, 98, 99 અને આ જોજો લીપ વર્ષ નથી, સામાન્ય વર્ષ છે. વળી પાછું કોણ આવ્યું 1, અહીંયા 1, અહીંયા 1, 1904, 1904 છેલ્લે 4 આવે એટલે ભાગી શકાય એટલે લીપ વર્ષ છે. 5, 6, 7, 8, 9, 10, 11 અને 12, 12 પાછું કેવું છે લીપ વર્ષ છે. હવે જોજો આપણને ખબર છે કે ભાઈ લીપ વર્ષ છે તો લીપ વર્ષ હોય ને તો એના જેવું જ પાછું કેલેન્ડરની અંદર લીપ વર્ષ આવે. પૂર્ણ રીતે આપણે પુનરાવર્તન કેલેન્ડરનું ભણ્યું હતું ને એની અંદર કીધું હતું જો આંશિક રીતે પુનરાવર્તન કેલેન્ડર થતું હોય ને તો એની અંદર 1 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધીનું જ કેલેન્ડર રિપીટ થાય, પણ પૂર્ણ રીતે પુનરાવર્તન કેલેન્ડર થતું એટલે આખું કેલેન્ડર રિપીટ થાય. તો જોજો અહીંયા બનશે ખરા પણ જોજો ચેક કરો, જો 2 ને 1, 3 ને 1, 4, 5, 6 અને 7 અહીંયા પૂરું થઈ ગયું. પણ આ 1977 આવે છે કેવું છે મિત્રો સામાન્ય વર્ષ છે, સામાન્ય વર્ષ છે, મારે જોઈએ છે લીપ વર્ષ એટલે ન આવે. ચાલો ચેક કરો તો 1 ને 1, 2 ને 1, 3 ને 2, 5, 6 અને 7, આ 83 પાછું આવ્યું, એ કયું આવ્યું સામાન્ય વર્ષ આવ્યું. મારા પ્રશ્નની અંદર લીપ વર્ષ છે તોય ન આવે. ચેક કરો તો 1 ને 2, 3 ને 4 ને 5, 6 ને 7 ને 8, જો અહીં મેળ નથી થતો કાંઈ નહીં, 9, 10, 11, 12, 13 ને 14, 14 મેળ થાય છે. તો આ 94 છે એ કેવું છે સામાન્ય વર્ષ છે. બરાબર, આ બધા આંશિક રીતે પુનરાવર્તન થાય છે. સામાન્ય વર્ષ લખવું જ નહીં કારણ કે ઓલું લીપ વર્ષ છે, અહીંયા સામાન્ય વર્ષ છે એટલે 1 જાન્યુઆરીથી ચેક કરવું તો કરી લેવાનું. 1 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધીનું કેલેન્ડર આમાં રિપીટ થશે. કારણ કે આપણે જોયું તો એની અંદર ખાસ મેં નીચે લખ્યું હતું કે આમાં આ રીતે રિપીટ થાય, સામાન્યથી લીપ વર્ષ, લીપ વર્ષથી સામાન્ય, પૂર્ણ રીતમાં સામાન્યથી સામાન્ય, લીપ વર્ષથી લીપ વર્ષ. તો ઓલું લીપ વર્ષ છે 1872 છે ને આ બધા સામાન્ય વર્ષ આવે એટલે ન ચાલે. હિસાબ કરો અહીંયા પાછો 1 ને 2, 3 ને 4, 5, 6 અને 7, 1900 છે એ કેવું છે સામાન્ય વર્ષ છે. તો અહીંયા 1 મળ્યું એ કોણ મળ્યું સામાન્ય વર્ષ, તો આ પણ ન આવે કારણ કે પૂર્ણ રીતે પુનરાવર્તન થતું હોય તો લીપ વર્ષ આવે. પાછું ચેક કરો 1 ને 2 ને 2, 4 ને 5, 6 અને 7, તો પાછું 8 આવશે એ કેવું આવશે મિત્રો 8 આવશે 1, 2, 3, 4, 5, 6 અને 7, અહીંયા 7 થઈ જાય. જો અહીંયા ચેક કરો, જો આ 1, 2, 3, 4, 5, 6 અને 7, તો આ 7 પાછું આવે છે કયું આવે છે સામાન્ય વર્ષ, કારણ કે 8 તો લીપ વર્ષ છે એટલે ન આવે કારણ કે 7 પૂરું થઈ જાય છે. વળી પાછું ચેક કરો તો જો 1 ને 2, 3, 4, 5, 6, 1 ને 2, 3, 4, 5 અને 6, ક્યાંક ભૂલ કરી આપણે 7, 3, 4, 5 ને 6, 2 ને 1, 3, 4, 5, 2 ને 2, 4 ને 3, 7 અહીંયા મેળ ખાઈ ગયો. આ 3 ને 2, 5 ને 2, 7 અહીંયા મેળ થઈ ગયો. 1 ને 2, 3, 4 ને 5, 6 ને 7, 8, 9, 10, 11, 12, 13 ને 14, હાલો અહીંયા મેળ થઈ ગયો. 1, 2 ને 4, 5, 6 ને 7, અહીંયા મેળ થાય છે. મેં કીધું ક્યાંક આપણે ભૂલ કરી, બરાબર છે. ચાલો 1900 એ પાછું આવે છે, જે આપણો જે જવાબ આવ્યો હતો ને 1907માં આપણે ભૂલ કરી હતી. આ 1900 જે આપણો જવાબ આવ્યો હતો ને અહીંયા 7 થઈ જાય છે, બરાબર છે. જો આ 1 ને 2 અને 4, 5, 6 અને 7 અહીંયા પૂરું થઈ ગયું. આ 1900 પાછો જવાબ આવ્યો હતો, 1900 પાછું આપણું કોણ છે સામાન્ય વર્ષ છે. એટલે જે પાછું એ રિપીટ થશે એ કયું થશે 1 જાન્યુઆરી 28 ફેબ્રુઆરી સુધી. વળી પાછો હિસાબ કરો, જો 1 ને 1, 2, આ 3, આ 4, 5, 6 ને 7 અહીંયા પૂરું થઈ ગયું.
તો આ 6 આવશે. 6 એ કયું આપણું આવશે? સામાન્ય વર્ષવાળું કેલેન્ડર આવશે. ટૂંકમાં લીપ વર્ષવાળું નહીં આવે, સામાન્ય વર્ષ આવશે. અને હવે હિસાબ કરો કેટલા થઈ ગયા? જો આ 1 ને 1 2 ને 2 4 5 6 અને 7 અહીંયા પૂરું થઈ ગયું. તો હવે 2012 આપણું કયું આવ્યું? લીપ વર્ષ આવ્યું. કયું આવ્યું? લીપ વર્ષ આવ્યું. એટલે આપણો આન્સર આવે છે 1912. અને આ ટોટલ ગણશો ને, ટોટલ વર્ષ ગણશો ને તો 40 થશે. એટલે આ તો આપણે સાબિત કર્યું, બરાબર. પણ આવું કાંઈ ન કરવું હોય તો આવું ક્યારે અટવાઈ જાવ તો શું કરી નાખવાનું? +40. રેડી? 28 નહીં આવે. કોણ આવશે? +40 આવશે. એક વ્યક્તિ જે પોતાનો જન્મદિવસ ક્યારે 29 ફેબ્રુઆરી 1996 ના રોજ મનાવે છે, તો હવે પછી તે વ્યક્તિ કઈ સાલમાં પોતાનો જન્મદિવસ મનાવશે? જો 1996 એ કયું છે? 1896 જે એના રોજ જન્મદિવસ મનાવે. તો આપને ખબર લીપ વર્ષ છે હરેક 4 વર્ષ પછી આવે. તો 1896 4 ઉમેરો તો જવાબ આવે કેટલો? 1900 આવે. પણ 1900 મિત્રો સામાન્ય વર્ષ છે, લીપ વર્ષ નથી. અને અહીંયા 1900 આપેલું હોય ટીક કરીને આપણે વયાવી, જે સદંતર ખોટું છે, બરાબર. આ સામાન્ય વર્ષ છે તો વળી પાછા એમાં 4 ઉમેરશો, જવાબ કેટલો આવશે? 1904. બરાબર. જવાબ કેટલો આવશે? 1904. તો જવાબમાં આપણો ફાઇનલ જવાબ આવશે 1904. 1900 નહીં આવે એટલે આને ગોળી મારો, જવાબ આવશે 1904. એટલે ઓપ્શન નંબર બી. કારણ કે 1900 સામાન્ય વર્ષ છે. હમણાં જ આપણે જોયું 1900 કેવું છે? સામાન્ય વર્ષ. આર્યું જો, બરાબર. એટલે 1900 નહીં આવે. આમાં ઉતાવળમાં આપણે 1900 લખીને વયાવી, પણ 1900 સામાન્ય વર્ષ છે. કારણ કે 2 આંખું વાળું વર્ષ હોય ને તો આગલા જુઓ, આગલા 2 ડિજિટ કોણ છે? 19 કોઈ દી 4ના ઘડિયામાં ન આવે. સમજાય છે? કોઈ દી 4ના ઘડિયામાં આવે નહીં તો એ લીપ વર્ષ ન કહેવાય. અગાઉ પહેલા જ સેશનમાં આપણે શીખી ગયા હતા. રેડી? હાલો, આમાં આવશે 1904. નેક્સ્ટ, જાન્યુઆરી 2005 ની કઈ તારીખે સોમવાર હશે? હવે જો આમાં ક્વેશ્ચન જોવો ને કે સાહેબ આમાં તારીખ તો આપી નથી, એટલે આ તારીખ નું આપી કઈ નહીં, વાર આપી દીધો. જો અત્યાર સુધી હું હતું તારીખ આપતા, વાર ગોતવાનો હતો. અહીંયા તારીખ ગોતવાની છે, કઈ તારીખે સોમવાર હશે. કાંઈ નહીં કરવાનું. આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય ને વાત થઈ ગઈ પૂરી. પહેલેથી જ ચાલુ કરો. 1 જાન્યુઆરી પકડો. 1 જાન્યુઆરી 2005 નો વાર ગોતી લ્યો એટલે હમણાં બધી ખબર પડી જાય. 1 જાન્યુઆરી 2005 નો વાર ગોતી લ્યો, કયો વાર હશે એ મને ખબર નથી. બસ પૂરું થઈ ગયું. 2005 હોય તો આપને ખબર કોણ આવે? 2004 આવે. તો મને ખબર પડે સૌથી પહેલા 20મી સદી આવશે, બરાબર છે. કોણ આવશે? 20મી સદી. 20મી સદી પછી વર્ષ કયું છે સાહેબ? 4, એટલે 04 વર્ષ છે. અને લીપ વર્ષ કેટલું હશે સાહેબ? 1 છે એ લીપ વર્ષ હશે. સમજાય છે ને? આપણે ઓલરેડી સમજી ગયા. વધારાના દિવસો સાહેબ અહીંયા 0, અહીંયા 4, અહીંયા 1, તો સાહેબ વધારાના દિવસો 5 મળ્યા. મારે 2005 છે, 2005 ની મારે જાન્યુઆરી મહિનામાં 1લી તારીખ જોઈએ છે. તો વધારાનો દિવસ આ 1 અને આ 5, તો ટોટલ વધારાના દિવસો કેટલા આવ્યા? 6. 6 એટલે કયો વાર થાય મિત્રો? 6 એટલે શનિવાર થાય. 6 એટલે કયો વાર થાય? શનિવાર થાય. તો મને ખબર પડે 1 જાન્યુઆરી એ શનિવાર હશે. 2005 ના રોજ કયો વાર? શનિવાર. મારે સોમવાર જોઈએ છે. તો બીજી તારીખે કયો વાર હશે? રવિવાર હોય. અને ત્રીજી તારીખે કયો વાર હશે સાહેબ? સોમવાર હશે. બસ પૂરું થઈ ગયું. 3 તારીખે સોમવાર હોય, આમાં ક્યાંય 3 નથી. તો બસ હવે 7 ઉમેરતા જાઓ. 3 માં 7 ઉમેરો એટલે 10 થાય. 10 તારીખે કયો વાર હશે? સોમવાર હશે. 10 માં 7 ઉમેરો કેટલા થાય? 17. 17 તારીખે કયો વાર હશે? 17 તારીખે સોમવાર હશે. 17 માં 7 ઉમેરો એટલે કેટલા થાય? 17 માં 7 ઉમેરશો એટલે 24 થાય. 24 તારીખે કયો વાર હશે મિત્રો? શનિવાર હશે. અને સોમવાર હશે. અને 24 માં 7 ઉમેરો એટલે કેટલા થાય? તો 24 માં 7 ઉમેરશો એટલે 31. 31 તારીખે કયો વાર હશે? સોમવાર હશે. આટલી તારીખે સોમવાર આવે. હવે ઓપ્શનમાં જુઓ તો કઈ તારીખ આપી છે? 10 આપી છે. એટલે જવાબ આવશે બી. સમજાય છે? એટલે આવો ક્વેશ્ચન તમને પૂછી શકે. કાંઈ નહીં કરવાનું, 1લી તારીખ પકડીને દાખલો ગણી નાખવાનો. જે વાર આવે હવે જોવાનું કયો વારની વાત થાય છે, ત્યાં પહોંચી જવાનું. રેવડી? નેક્સ્ટ. તો મિત્રો અહીંયા જે મિક્સ MCQ નો જે આપણો સેશન હતો અહીંયા પૂરો કરીએ છીએ. મળીશું મિત્રો નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.